આખું વરસ આંબળા ખાવા હોય તો આ મુરબ્બો એકવાર જરૂરથી બનાવજો। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન। આજે મેં આંબળાનો મુરબ્બો બનાવ્યો છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ મુરબ્બો ઉનાળામાં ખાવાથી તમે લૂ લાગવાથી બચી શકો છો અને ગરમી સહન કરવાની શક્તિ પણ મળે છે। હવે આપણે આંબળા જોઈશું। તો આંબળા થોડા પીળા હોય એવા લેવાના મુરબ્બો બનાવવા માટે। લીલા આંબળા આપણે નહીં લઈએ, માર્કેટમાં જઈએ તો આપણે પીળા આંબળા હોય એ જ લઈશું। અને જે ફોક આવે એનાથી આ રીતે બધા જ આંબળામાં પ્રિન્ટ કરી લઈશું, જેથી આંબળાની જે ચાસણી હોય એ અંદર સુધી જાય અને એકદમ સોફ્ટ થઈ જાય। હવે આપણે આંબળાને વરાળથી બાફી લઈશું અને બાફવામાં પણ આપણે ધ્યાન રાખીશું કે 5 જ મિનિટ માટે આપણે એને બાફીશું। આપણે વોચમાં ટાઈમ જોઈને 5 મિનિટ સુધી જ આપણે એને બફાવા દઈશું। આપણા આંબળા બફાય ત્યાં સુધી આપણે સાકરને મેલ્ટ થવા માટે રાખી દઈશું। મેં 600 ગ્રામ સાકર લીધી છે 500 ગ્રામ આંબળાની સામે। 1 કપ જેટલું પાણી એડ કરી અને સાકરને મેલ્ટ થવા માટે રાખી દઈશું। અને આ રીતે આપણે એને ધીમે ધીમે ચલાવતા જઈશું। આપણા આંબળા પણ બફાઈ ગયા છે, તો હવે આપણે સાકર પણ થોડી મેલ્ટ થઈ ગઈ છે, થોડી જ બાકી છે, તો આપણે હવે આંબળા એમાં એડ કરી દઈએ। બાફેલા આંબળા આપણે બધા જ આમાં એડ કરી દઈશું અને હવે આપણે એને લગભગ 40 થી 45 મિનિટ માટે થવા દઈશું। જ્યાં સુધી એક તારની ચાસણી ન બને ત્યાં સુધી આપણે એને થવા દઈશું। આપણે થોડી વાર ઢાંકીને રાખી દઈશું। લગભગ 40 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જોઈ લઈએ કે આપણી ચાસણી થઈ ગઈ છે કે નહીં। તો હજી આપણો એક તાર બનતો નથી, તો આપણે હજુ એને થોડી વાર થવા દઈશું। એક તાર થાય ત્યાં સુધી આપણે એને થવા જ દેવું પડે, કેમ કે પછી ઠરી જાય પછી આંબળા પણ એનું પાણી છોડે તો થોડી ચાસણી એનાથી પણ પતલી થઈ જાય। એટલે જો આ રીતે એક તાર થાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું। હવે આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને 2 થી 3 કલાક માટે એને ઠંડા થવા દઈશું। આ રીતે ઠંડા થાય એટલે આંબળા નીચે બેસી જશે। હવે આપણે 2 થી 3 એલચીના થોડા મોઢું ફાડી અને આ રીતે એડ કરી દઈશું ફ્લેવર માટે, અને ચેક કરી લઈશું કે આપણી ચાસણી એક તાર બને છે કે નહીં। તો આપણો એક તાર હજી બી પ્રોપર બને છે। હવે આપણે કાચની સ્વચ્છ બોટલમાં એને ભરી લઈશું। આમળાનો મુરબ્બો જેટલો જૂનો થાય એટલો ગુણકારી હોય છે એવું આયુર્વેદમાં કહેવામાં આવે છે। તો આખું વરસ આમળાનો મુરબ્બો બગડતો નથી અને સારો રહે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું આપણે એક નવા જ વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।